પ્રકરણ 2 બહુપદીઓ. આ પ્રકરણમાં આપણે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી વિશે અભ્યાસ કરવાનો છે. તો એ માટે સૌથી પહેલાં આપણે બહુપદીની ઘાત વિશે સમજવું પડશે. તો બહુપદી, જેને આપણે સંકેતમાં p ઓફ x વડે દર્શાવીએ છીએ, તો બહુપદી p ઓફ xમાં xની મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. તો આ મહત્તમ ઘાતાંક, xની મહત્તમ ઘાતાંક એટલે કે xની સૌથી મોટી ઘાતાંક જે હોય તેને બહુપદીની ઘાત કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા કેટલાક ઉદાહરણ લખેલા છે. એમાં પહેલું જોઈએ બહુપદી 4x3 પ્લસ 2x4 પ્લસ 5 ઘાત ખાલી જગ્યા છે. તો અહીંયા એક્સની પર 3 ઘાત છે, અહીંયા એક્સની પર 4 ઘાત છે. અહીંયા એક્સ નથી એટલે શૂન્ય ગણાય. તો અહીંયા સૌથી મોટી ઘાતાંક 4 છે એક્સની પર, માટે આ બહુપદીની ઘાત કેટલી થશે? 4. એ જ રીતે આ બીજી બહુપદી જોઈએ. તો અહીંયા એક્સનો વર્ગ પ્લસ 8x પ્લસ 7 ઘાત ખાલી જગ્યા છે. તો અહીંયા એક્સના ઉપર 1 ઘાત છે, કંઈ ના હોય એટલે અહીંયા 1 ગણવામાં આવે. અહીંયા 2 છે, અહીંયા શૂન્ય કહેવાય. માટે સૌથી મોટી ઘાતાંક કેટલી થઈ? 2. માટે આ બહુપદીની ઘાત થશે 2. એ જ રીતે અહીંયા જોઈએ તો આ બહુપદીમાં અહીંયા એક્સની પર 1 ઘાત ગણાશે, અહીંયા શૂન્ય છે, માટે સૌથી મોટી ઘાત 1 છે, માટે આ બહુપદીની ઘાત ગણાશે 1. એ જ રીતે અહીંયા જોઈએ એક્સ વર્ગનો ઘન છે માઇનસ 5x7 પ્લસ 8x ઘાત ખાલી જગ્યા છે. તો અહીંયા કૌંસનું વિસ્તરણ કરવાથી 3 દુ 6 થશે, એટલે એક્સની 6 ઘાત થાય. અહીંયા 7 છે, અહીંયા 1, માટે સૌથી મોટી ઘાતાંક 7 થઈ, માટે આ બહુપદીની ઘાત થશે 7. આ રીતે ધોરણ 9માં આપણે આ ભણી ગયા છીએ કે એક્સના પર જે સૌથી મોટી ઘાતાંક હોય એને બહુપદીની ઘાત કહેવામાં આવે છે. તો એ ઘાતના આધારે આપણે બહુપદીના પ્રકાર નક્કી કરીએ છીએ: સુરેખ બહુપદી, દ્વિઘાત અને ત્રિઘાત. તો સૌથી પ્રથમ આપણે સુરેખ બહુપદી વિશે જોઈએ. તો જે બહુપદીની ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહે છે. જે બહુપદીની ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહે છે. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે ax પ્લસ b, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ab વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે કે આ a અને b ની જગ્યાએ કોઈ પણ વાસ્તવિક સંખ્યા ત્યાં હોય. આવું એના ઉદાહરણ છે, જેમ કે અહીંયા 2x વત્તા 1, બીજી છે 4x માઇનસ 5, 6 માઇનસ 3x. આ બધી સુરેખ બહુપદીઓ છે. અહીંયા એક્સનો સહગુણક છે એને a વડે દર્શાવાય, અને આ બી છે તે અચર પદ છે, એટલે અહીંયા એક્સનો સહગુણક 2 છે એટલે a બરાબર 2 કહેવાય અને b બરાબર 1. આ બહુપદીમાં જોઈએ તો a બરાબર 4 અને b બરાબર -5. આમાં જોઈએ તો એક્સનો સહગુણક -3 છે એટલે a બરાબર -3 અને અચર પદ 6 છે એટલે b બરાબર 6 કહેવાય. તો આ સુરેખ બહુપદી છે. ત્યાં દરેકમાં એક્સની ઉપર 1 ઘાત ગણાય, એટલે આ સુરેખ બહુપદીના ઉદાહરણ થયા. હવે સુરેખ બહુપદીનો આલેખ આપણે જો દોરવામાં આવે તો એ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે, એટલે સુરેખ બહુપદીનો આલેખ એક્સ અક્ષને એક બિંદુમાં છેદે. અને કોઈ પણ બહુપદી હોય એનો આલેખ એક્સ અક્ષની જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્યોની સંખ્યા ગણાય. માટે સુરેખ બહુપદીને 1 શૂન્ય હોય. સુરેખ બહુપદીને ફક્ત 1 જ શૂન્ય મળે, અને સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે છે. એટલે કોઈ પણ સુરેખ બહુપદી હોય એનો આલેખ દોરવામાં આવે તો આપણને આલેખમાં શું મળે છે? રેખા. એટલે આ તમારે 1 માર્ક્સમાં ઘણીવાર પૂછાય છે કે સુરેખ બહુપદીનો આલેખ ખાલી જગ્યા છે તો શું આવશે જવાબમાં? રેખા. સુરેખ બહુપદીની ખાલી જગ્યા શૂન્ય હોય છે તો
એક શૂન્ય હોય તો આ ટૂંકા 1 માર્ક્સમાં પૂછાય છે બધા. અને આ સુરેખ બહુપદી જે છે આપણી એનું શૂન્ય -b/a. આ સુરેખ બહુપદી છે આપણી ax + b પ્રમાણિત સ્વરૂપમાં, તો એનું શૂન્ય થશે -b/a. એમાં b એટલે અચર પદ, તો આ માઇનસની નિશાની છે. આ b એટલે અચર પદ અને આ a એટલે આ એક્સનો સહગુણક છે, તો આ એની જગ્યાએ એક્સનો સહગુણક. એટલે કે ટૂંકમાં સુરેખ બહુપદીનું શૂન્ય હંમેશા આ સ્વરૂપમાં આપણને મળે -b/a. આ સુરેખ બહુપદીના શૂન્યનું સ્વરૂપ થયું. કોઈ પણ સુરેખ બહુપદી હોય તેનું શૂન્ય આ પ્રકારે મળે. એમાં b શું છે? અચર પદ, અને a છે તે એક્સનો સહગુણક છે. ટૂંકમાં સગું લખેલું છે, એક્સનો સહગુણક. એ જ રીતે હવે દ્વિઘાત બહુપદી જોઈએ. તો જે બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ p of x બરાબર ax² + bx + c. અહીંયા a એટલે x² સહગુણક, b એટલે x સહગુણક અને c અચર પદ છે. ની અંદર a is not equal to 0 અને abc વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે કે અહીંયા a, b અને c ની જગ્યાએ કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ આપેલી હોય. આ એના ઉદાહરણ છે, જેમ કે આ 5x² + 4x + 1. આ બીજું ઉદાહરણ 8x² - 5x + 2 x² + 4x - 7 વગેરે દ્વિઘાત બહુપદીના ઉદાહરણ છે. અહીંયા ઉદાહરણમાં જોઈએ તો આ x² સહગુણક 5 છે, એટલે કે a બરાબર x² સહગુણક એટલે a, તો અહીંયા a બરાબર 5 થશે. x સહગુણકને b વડે દર્શાવાય માટે b બરાબર 4 અને આ અચર પદ છે એને c, એટલે આમાં c બરાબર 1. આની અંદર જોઈએ તો a બરાબર 8, b બરાબર 5 છે, પણ કેવા છે? માઇનસ, એટલે b બરાબર -5 અને c બરાબર 2. એ જ રીતે આ બહુપદીમાં x² સહગુણક અહીંયા કંઈ ના હોય એટલે 1 ગણવામાં આવે, તો a બરાબર 1, b બરાબર 4, c બરાબર -7. તો આ દ્વિઘાત બહુપદીના ઉદાહરણ થયા. બરાબર. હવે આમાં મહત્તમ 2 શૂન્ય હોય. જેમ સુરેખ બહુપદીને 1 શૂન્ય હોય છે, એમ દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્ય હોય. મહત્તમનો મતલબ થશે અહીંયા વધુમાં વધુ 2. એટલે કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય તો એને 2 કરતાં વધારે શૂન્ય મળે નહીં. એટલે 2 હોય અથવા તો 2 કરતાં ઓછા હોઈ શકે. એટલા માટે અહીંયા મહત્તમ શબ્દનો પ્રયોગ કરેલો છે કે સુરેખ બહુપદીને મહત્તમ 2 શૂન્ય હોય છે. અને સુરેખ બહુપદીનો દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્ય હોય. અને દ્વિઘાત બહુપદીનો આલેખ x અક્ષને વધુમાં વધુ 2 બિંદુઓમાં છેદે. એટલે દ્વિઘાત બહુપદીનો આલેખ x અક્ષને વધુમાં વધુ 2 બિંદુમાં છેદે એટલા માટે એને મહત્તમ 2 શૂન્ય હોય. 2 થી વધારે હોઈ શકે નહીં. અને એનો આલેખ દોરીએ તો પરવલય મળશે. એટલે યાદ રાખવાનું છે કે દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય મળે. કેવો મળે છે? પરવલય. પરવલય એટલે આવો આકાર હોય છે એનો, યુ આકાર જેવો દોરો આલેખ, અને પરવલય આકાર કહેવાય. આવો પણ હોઈ શકે ઊંધો યુ, તો આ પરવલય આકાર થયો. જો p of x આ દ્વિઘાત બહુપદી છે આપણી, એનું પ્રમાણિત સ્વરૂપ છે. એમાં a > 0 હોય તો આલેખ ઉપર તરફ ખુલ્લો પરવલય મળે. એટલે કે આવો આલેખ મળે. ક્યારે મળશે? જ્યારે a > 0 હોય ત્યારે. એટલે કોઈ પણ દ્વિઘાત બહુપદી માટે એની કિંમત 0 થી મોટી, એટલે કોઈ પણ ધન પૂર્ણાંક આપેલો હોય તો એનો આલેખ
આવો ઉપર તરફ ખુલ્લો પરવલય મળે. જેમ કે આપણી દ્વિઘાત બહુપદી છે, અહીંયા એક્સ વર્ગ છે એનો સહગુણક કોઈ પણ ધન સંખ્યા આપેલી હોય એટલે 0 કરતાં મોટી તો આલેખ આવો મળશે. અને જો એ લેસ દેન 0 હોય તો એનો આલેખ નીચે તરફ ખુલ્લો પરવલય મળે, એટલે આવો આલેખ મળે. એટલે જ્યારે એની કિંમત 0થી નાની એનો મતલબ કે ઋણ, અહીંયા એક્સ વર્ગનો સહગુણક કોઈ પણ ઋણ સંખ્યા હોય, બરાબર, તો એનો આલેખ આવો નીચે તરફ ખુલ્લો પરવલય મળે. હવે દ્વિઘાત બહુપદીને આપણે આગળ વાત કરી એ પ્રમાણે એને વધુમાં વધુ 2 શૂન્ય હોય તો એના શૂન્યનો સરવાળા માટેનું આ સૂત્ર છે, અગત્યનું છે, યાદ રાખવાનું છે. તો આલ્ફા અને બીટા એ 2 બહુપદીના શૂન્યો કહેવાય. તો આ શૂન્યનો સરવાળો, આ એનું સૂત્ર છે -b/a. તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું થશે? -b/a. એમાં b એટલે શું છે? એક્સનો સહગુણક, અને a એટલે એક્સ વર્ગનો સહગુણક છે. માટે અહીંયા આ b એટલે એક્સનો સહગુણક, આગળ આ માઇનસનું ચિહ્ન છે તો આ માઇનસ એક્સનો સહગુણક, અને a એટલે એક્સ વર્ગનો સહગુણક. તો આ શૂન્યના સરવાળાનું સૂત્ર છે એ આ સ્વરૂપમાં મળે હંમેશા: -એક્સનો સહગુણક છેદમાં એક્સ વર્ગનો સહગુણક. અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. અહીંયા c એટલે અચર પદ છે અને એ એક્સ વર્ગનો સહગુણક છે, તો આ c એટલે અચર પદ, a એટલે એક્સ વર્ગનો સહગુણક. એવી રીતે વ્યસ્તનો સરવાળો કરીએ, આ સૂત્ર ચોપડીમાં નથી, વ્યસ્તનો સરવાળો કરીએ તો આ 1/α + 1/β, તો આ એનું સૂત્ર થશે -b/c. આ -b એટલે એક્સનો સહગુણક, c એટલે અચર પદ. તો આ સૂત્રો અગત્યના છે 1 અને 2. આ પણ ઘણીવાર 1 માર્ક્સમાં પૂછાય છે. તો આ શૂન્યના સરવાળાનું સૂત્ર થયું દ્વિઘાત બહુપદી માટે -b/a. આ શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c/a. હવે જોઈએ ત્રિઘાત બહુપદી. તો જે બહુપદીની ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહે છે. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે: ax3 + bx² + cx + d, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. દરેક બહુપદીમાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ખાસ અગત્યની શરત છે. બીજું, આ a, b, c અને d એ વાસ્તવિક સંખ્યાઓ છે. સંકેતમાં આ રીતે પણ લખી શકાય કે ABCD બિલોંગ્સ ટુ R. બિલોંગ્સ ટુ R નો મતલબ કે a, b, c અને d વાસ્તવિક સંખ્યાઓ છે. આ એના ઉદાહરણ છે ત્રિઘાત બહુપદીના: 2x3 + 6x² -5x + 1. બીજું ઉદાહરણ છે એનું. તો અહીંયા a બરાબર 2, આ એક્સ વર્ગનો સહગુણક છે અને b વડે દર્શાવાય, તો આ b છે 6. આ c બરાબર -5 અને d બરાબર 1. એ રીતે આમાં જોઈએ તો a બરાબર 4, b બરાબર -3, c બરાબર 7, d બરાબર 10. હવે આ ત્રિઘાત બહુપદીમાં શૂન્યની સંખ્યા મહત્તમ 3 હોય. મહત્તમ 3 એટલે વધુમાં વધુ 3, એટલે 3થી વધારે હોઈ શકે નહીં. 3, 2, 1 કે 0 હોય. એટલે કોઈ પણ ત્રિઘાત બહુપદી હોય એને મહત્તમ 3 શૂન્ય હોય. ફક્ત 3 નહીં, પણ મહત્તમ 3. એનો મતલબ વધુમાં વધુ 3, બરાબર. કોઈમાં 2 હોય, કોઈમાં 1 હોય, કોઈમાં ન પણ હોય, પણ 3થી વધારે હોઈ શકે નહીં. અને એનો આલેખ છે એ એક્સ અક્ષને વધુમાં વધુ 3 બિંદુઓમાં છેદે. ત્રિઘાત બહુપદીનો આલેખ એક્સ અક્ષને વધુમાં વધુ 3 બિંદુઓમાં છેદે. એના સૂત્રો છે આ ત્રિઘાત બહુપદીના છે. શૂન્યનો સરવાળો, આગળ આપણે જે આ સૂત્ર જોયા આ દ્વિઘાત બહુપદીના હતા. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર.
દ્વિઘાત બહુપદીના છે. એ જ રીતે આ ત્રિઘાત બહુપદીના છે. શૂન્યનો સરવાળો આલ્ફા બીટા ગેમા આ ત્રણેયના શૂન્યો છે. એના સરવાળાનું સૂત્ર થશે -b/a. અહીંયા બી એટલે એક્સ વર્ગનો સહગુણક અને એ એટલે એક્સ ઘનનો સહગુણક. અહીંયા આપણે જોઈએ ત્રિઘાત બહુપદી આ એનું પ્રમાણિત સ્વરૂપ હતું. એ શું છે? એક્સ ઘનનો સહગુણક. બી શું છે? એક્સ વર્ગનો સહગુણક. સી એક્સનો સહગુણક છે. ડી અચર પદ છે. એટલા માટે અહીંયા બી એટલે એક્સ વર્ગનો સહગુણક. આગળ આ માઇનસનું ચિહ્ન હશે એ ખાસ ધ્યાન રાખજો. તો આ શૂન્યના ગુણાકાર સરવાળાનું સૂત્ર થયું. પછી બીજું સૂત્ર છે બબ્બે શૂન્યો એટલે કે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. તો એનું આ સૂત્ર છે. બે શૂન્ય એટલે આલ્ફા અને બીટાનો ગુણાકાર, બીટા અને ગેમા, ગેમા અને આલ્ફા. તો આ બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એનું સૂત્ર થશે C/A. જ્યાં સી એટલે એક્સનો સહગુણક, એ એટલે એક્સ ઘનનો સહગુણક. એ જ રીતે ત્રીજું સૂત્ર છે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા. તેનું સૂત્ર છે -D/A. અહીંયા પણ છેદમાં એ જે છે તે એક્સ ઘનનો સહગુણક છે અને આ ડી છે તે અચર પદ છે. અહીંયા માઇનસ આવશે, આ સૂત્રમાં માઇનસ આવશે. તો -D એટલે અચર પદ.